નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ પર ગુરુવારે ગંભીર પ્રહારો કર્યા હતા અને સીધો આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરે છે. રાહુલ ગાંધીનું આકરું નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક ચોંકાવનારા દાવાના કલાકો બાદ આપ્યું છે, જેમાં ટ્રમ્પે જાહેરમાં કહ્યું હતું કે પીએમ મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત રશિયન તેલની ખરીદી બંધ કરી દેશે. આ નિવેદન વૈશ્વિક રાજકારણ અને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના સંદર્ભમાં અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ દાવો કર્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે હું ખુશ નહોતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, પરંતુ તેમણે આજે મને આશ્વાસન આપ્યું છે કે રશિયા પાસેથી કોઈ તેલ ખરીદી કરવામાં આવશે નહીં. તમે જાણો છો, તે તાત્કાલિક થઈ શકશે નહીં. તે થોડી લાંબી પ્રક્રિયા છે, પરંતુ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. ટ્રમ્પે આને યુક્રેન યુદ્ધના સંદર્ભમાં રશિયા પર વૈશ્વિક દબાણ વધારવાના પ્રયાસ તરીકે ગણાવ્યું, જેનાથી ભારતીય વિદેશ નીતિ પર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું મોજું ફરી વળ્યું. રાહુલ ગાંધીએ આ પરિસ્થિતિનો લાભ લઈને તરત જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા આપી અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પથી ડરે છે. તેમણે આ સાથે વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ પર 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવીને સરકારની કામગીરી પર પ્રશ્નાર્થ મૂક્યો. રાહુલ ગાંધીનો મુખ્ય આરોપ એ હતો કે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને એ નક્કી કરવા અને દુનિયા સમક્ષ તેની જાહેરાત કરવાનો અધિકાર આપી દીધો કે ભારત રશિયન તેલ નહીં ખરીદે, જે એક સાર્વભૌમ રાષ્ટ્ર માટે ગૌરવભંગ સમાન છે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદી દ્વારા ટ્રમ્પની વારંવારની અવગણના છતાં તેમને અભિનંદન સંદેશા મોકલવાનું ચાલુ રાખ્યું. ભારતના નાણામંત્રીની અમેરિકાની નિર્ધારિત મુલાકાત રદ થઈ. પીએમ મોદીનું શર્મ અલ શેખમાં યોજાયેલા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાજરી ન આપવી અને અગાઉ પણ વિવાદાસ્પદ રહેલા ઓપરેશન સિંદૂર પર ટ્રમ્પની ટિપ્પણીઓનું સત્તાવાર રીતે ખંડન ન કરવું જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી, જે દર્શાવે છે કે સરકાર આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ પણ આ મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરીને રાષ્ટ્રના ગૌરવ સાથે સમાધાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીનું શર્મ અલ શેખમાં યોજાયેલા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાજરી ન આપવી અને અગાઉ પણ ઓપરેશન સિંદૂર પર ટ્રમ્પની ટિપ્પણીઓનું સત્તાવાર રીતે ખંડન ન કરવું જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી, જે દર્શાવે છે કે સરકાર આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ પણ આ મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરીને રાષ્ટ્રના ગૌરવ સાથે સમાધાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રાષ્ટ્રના ગૌરવ સાથે સમાધાન કર્યું છે. ટ્રમ્પના ગુસ્સા અને ધમકીઓ સામે નમીને વડાપ્રધાન મોદીએ ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. એક વાત સ્પષ્ટ છે, નરેન્દ્ર મોદી એક નબળા વડાપ્રધાન છે અને તેમના કાર્યોએ દેશની વિદેશ નીતિને અસ્તવ્યસ્ત કરી નાખી છે. કોંગ્રેસનું કહેવું છે કે રશિયા ભારતનું લાંબા સમયથી નજીકનો સાથી રહ્યું છે અને તેના પર અમેરિકાના દબાણને કારણે કોઈ પણ નિર્ણય લેવો એ રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે. આ સમગ્ર વિવાદ ભારતની ઉર્જા સુરક્ષા અને વિદેશ નીતિની સ્વતંત્રતાના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. યુક્રેન યુદ્ધ બાદ ભારતે પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ ભાવે ક્રૂડ ઓઇલની આયાત વધારી હતી, જે ભારતીય અર્થતંત્ર માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થયું હતું. જો કે અમેરિકાએ સતત ભારતની રશિયન તેલ ખરીદી સામે નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાએ ભારત પર તેલ ખરીદીના મુદ્દે 25% વધારાનો ટેરિફ પણ લાદ્યો છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત પર વેપારી અને રાજદ્વારી દબાણ સતત વધી રહ્યું છે. ટ્રમ્પના દાવા પછી ભારતના વિદેશ મંત્રાલયે તરત જ પ્રતિક્રિયા આપી હતી, પરંતુ તેણે ટ્રમ્પના દાવાનો સીધો રદિયો આપ્યો ન હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માત્ર એટલું જ જણાવ્યું હતું કે ભારત તેના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને તેલ અને ગેસની આયાત કરે છે. સરકાર દ્વારા ટ્રમ્પના નિવેદન પર સીધું મૌન ધારણ કરવાથી વિપક્ષને પીએમ મોદી પર પ્રહાર કરવા માટે વધુ એક મોટો મુદ્દો મળી ગયો છે, જે ભારતીય રાજકારણમાં વિદેશ નીતિને કેન્દ્ર સ્થાને લાવે છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.